જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે ક્રોધ વિશે. કે ક્રોધ એટલે શું અને ક્રોધનું પરિણામ કેટલું ઘાતક અને ભયંકર હોય છે. તો સૌ પ્રથમ મિત્રો, ક્રોધ એટલે કે કોઈ પણ એવી ઘટના ઘટે, કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય, કોઈ પણ તમને એવી તકલીફ ઊભી થાય, એ તકલીફ પારિવારિક હોય, સામાજિક હોય કે ઘરની હોય, પરંતુ મિત્રો એ જ્યારે અંદરથી તમારી મન અને બુદ્ધિ, વિચાર શક્તિ બધી લુપ્ત ક્ષણવાર થઈ જાય અને અંદરથી એક જવાળા, એક કરી બતાવવાની, કરી નાખવાની એક જવાળા તામસી વૃત્તિથી જે એક નિર્માણ થાય અને એનાથી હાહાકાર મચી જાય અને એ બહાર એક એવી વૃત્તિથી આવે કે સર્વત્રને નુકસાન કરે, એને આપણે ક્રોધ કહીએ છીએ. ક્રોધ માણસના જીવનમાં જ્યારે આવે ત્યારે માણસ કોઈ પણ પરિસ્થિતિ ને સંભાળી શકતો નથી. ક્રોધ જ્યારે માણસને આવે છે ને, ત્યારે એ માણસને સંબંધ, પરિવાર, મિત્ર કે કશું પણ એને દેખાતું નથી. એની વિચાર શક્તિ, એની બુદ્ધિ શક્તિ, એની કર્તવ્ય શક્તિ બધી લુપ્ત થઈ જાય છે. અને આ દરમિયાન એ માણસ એક વિનાશક પરિણામ લાવવાના આરે આવી જાય છે અથવા લાવે છે. આ હોય છે મિત્રો કેટલી વાર? તો કે આ 5 થી 7 મિનિટ કે વધીને 10 મિનિટ, પરંતુ જે જબરજસ્ત જે આજે અંદરથી જવાળા આવે છે, જે ક્રોધ આવે છે, એ ખાલી 3 જ મિનિટ હોય છે. પણ આ એવી ભયંકર હોય છે અને આના કારણે કુટુંબિક પરિવાર, ઘર પરિવાર, સમાજ આને ભયંકર ભોગવવા ની તૈયારી અથવા ભયંકર ભોગવવું પડે છે. મિત્રો, ક્રોધિત માણસ આ એના ક્રોધ થકી ક્રોધના એવા ભયંકર બીજ વાવી જાય છે કે જેનું ફૂલરૂપી નહીં, પત્તવ રૂપી નહીં, પણ કાંટવ રૂપી એવું વૃક્ષ, વટ વૃક્ષ જેવું જામે છે કે એ વૃક્ષ એક પેઢી નહીં પણ પેઢી દર પેઢી એ કાંટો ચૂમ્યા કરે છે.
બે ક્ષણના ક્રોધથી માણસ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે અને આનો જે શિકાર બને છે એ તો બરબાદ થાય છે, પણ શિકાર બનાવનારની પેઢી દર પેઢી પણ આનું ક્યારે પરિણામ ભોગવવું પડે, આનું કેટલી નુકસાની વેઠવી પડે એ હજી લગીન અંદાજમાં કોઈ ઇતિહાસના પાને અંકાયું નથી. માટે મિત્રો, હું આપને એક જ વાત કરું છું કે જીવનમાં બધું કરજો, પણ વિચાર્યા વગરનું કાર્ય ન કરતા. વિચાર્યા વગરના કાર્ય જ્યારે માણસ કરે છે ત્યારે એનું પરિણામ ભયંકર આવે છે. આપણે જોઈશી કે અંધશ્ય અંધ, દ્રૌપદી ન બોલે ને કે આંધળાના આંધળા જ હોય, તો આ મહાભારત ન રચાય. એવી જ રીતે મિત્રો, એ તો આપને એક બોધ આપવા હતું, પણ એક આપણને બોધ એ જ આપ્યો છે. માટે મિત્રો, કોઈ પણ તમે નિર્ણય લ્યો ને તો ખૂબ વિચારજો. કઈ બાંધછોડ કરજો, કરવા જેવું હોય તો જતું કરજો, પણ ક્રોધ ન કરશો. ક્રોધિત માણસ છે ને એ જીવનની અંદર પોતાની જૂથ શક્તિ હોય અને ક્રોધ કરી અને કોઈ પણ નુકસાન પહોંચાડશે ને તો આવતા સમયની અંદર એ જે ક્રોધથી કરેલું કાર્ય જે છે ને એ ભૂસાશે નહીં, પરંતુ એનું જૂથબળ, એની વિત્ત શક્તિ, એની રાજશક્તિ, પોલિટિક, આ બધું યોજાશે અને જે તમે ક્રોધથી કરેલા કાર્યથી જે નુકસાન પહોંચાડ્યું છે એ ક્યારે વાઘ બનશે ને એનું નક્કી નહીં. કારણ કે પરિવર્તન હંમેશના માટે સૃષ્ટિનો નિયમ છે અને જે કર્મ કર્યું એ કર્મ ભોગવવા તૈયાર રહેવું એ ગીતાનો સિદ્ધાંત છે. હાલો, તમે જેનું નુકસાન પહોંચાડ્યું એ પેઢી સારી છે, સંસ્કારી છે, પણ ઋષિના કુળમાં જો રાક્ષસ જન્મતો હોય તો માણસના સમાજમાં વર્ણશંકર ન જન્મે, વર્ણશંકર ન થાય. એટલે જ મિત્રો કહું છું કે જીવનની અંદર ક્રોધ ન કરશો, નુકસાન ભોગવી લેજો, પણ ક્રોધ ન કરશો. ક્રોધ કરે એ માણસ મજબૂત નહીં, પણ નિર્બળ હોય છે. આવેશમાં આવીને બોલવા વાળો વ્યક્તિ મહાન નહીં, પણ મૂર્ખ હોય છે. મિત્રો, ઇતિહાસના પેટાળની અંદર જાઓ તો તમને જાણવા મળશે. આપણા ગ્રંથો, ધર્મ ગ્રંથો વાંચશો તો પણ જાણવા મળશે
કે ક્રોધ જેણે કર્યો એના પરિણામ કેવા વિપરીત અને ભયંકર આવ્યા છે, અને જેણે જતું કર્યું છે, જેને નમતું મૂક્યું છે, એ મહાન બન્યા છે, એને શાંતિ મળી છે. જીવનની અંદર પરિવારમાં જ્યારે નાની નાની વાતમાં માણસ જે ક્રોધ કરે છે ને, એ છોડી દેવો છે. કારણ કે કોઈ પણ આપણે નિશાળે જઈએ ત્યારે લેસન એકડાથી શરૂઆત કરીએ છીએ, પછી બગડો આવડે છે, ને પછી 100 એકડા આવડે છે, પછી 12 અક્ષરી આવડે છે. એવી જ રીતે ગમે તે રીતનું સારી ટેવ કે ખરાબ ટેવ એ જ્યારે વારંવાર વાગોડવામાં આવે ત્યારે લેસન પાકું થાય છે. માટે મિત્રો, આવી કુટેવ હોય તો ધીરે ધીરે છોડી દેજો. કારણ કે આ કુટેવ ક્યારે મોટી બની જશે એ માણસના મગજમાં નહીં રહે. જ્યારે એનું પરિણામ સામું આવશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે. ક્રોધથી ક્રોધ શમતો નથી, એમ એના વાવેતરના બીજ સારું ફળ આપતા નથી. માટે મિત્રો, જીવનની અંદર કોઈ પણ સમસ્યા સર્જાય ને તો એમને મૂકેલી લેજો, નીચું મૂકી દેજો. કારણ કોઈ પણ ગાડી આગળથી ફાસમ ફાસ આવતી હોય અને તમે સાઈડ દેતા શીખી જશો ને, તમે નીચે ઉતરી જતા શીખી જશો ને, એમ એ ગાડી વધારે આગશે. એટલે સામે આવેલી ગાડી જ્યારે એટલી જ સ્પીડથી આવતી હશે ત્યારે પોતાનું બેલેન્સ પોતે કાબુ નહીં કરી શકે અને ભટકાઈ જશે અને ખતમ થઈ જશે. એવી જ રીતે જીવનની અંદર કોઈને ઝેર ન પાતા. કારણ કે માણસ ઝેરથી મરી જાય એવું નથી, માણસ દૂધથી પણ મરી જાય. દૂધ પાવ, એની કેપેસિટી 12નું દૂધ પાવ ને તો ઓજરી પણ ફાટી જાય. એમ જીવનની અંદર કોઈ દિવસ કોઈને ક્રોધ નિર્માણ થાય એવું કહેવું નહીં, કે એવું કૃત્ય પણ કરવું નહીં. મિત્રો, જીવનની અંદર ખૂબ આ એક વિચારવા જેવું છે. આજે ક્રોધથી કોઈ પણ સમાજ કુટુંબની અંદર જેણે જેણે કોઈ પણ આવું કૃત્ય કર્યું છે ને, ત્યારે એના પરિવારની અંદર કોઈ પણ સારું માણસ વર્ષો વીતી ગયા હોવા છતાં કોઈ એમાં સંબંધ બાંધવા ઘડીકમાં તૈયાર નહીં થાય. કે એના પ્રત્યે કોઈ જવાબદારી નહીં ઉપાડે, એનો કોઈ પંચ તરીકે નહીં બેસે. એટલે મિત્રો, જીવનની અંદર ક્રોધ છે ને એ ખૂબ ભયંકર છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો.
હજી આનો બીજો ભાગ આપણે કાલ કહેશું કે ક્રોધથી જે ગેરફાયદા છે એમ ક્રોધથી વિનાશક જે પરિણામ ભોગવે છે એના વિશે આપણે કાલ કહેશું. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.